જાડેશ્વર તપોવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વુમન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। રોટરી ભરૂચ ફેમિના દ્વારા ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ તેમજ રોટરી 3060 ના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ચેર વિપુલ પટેલની ઉપસ્થિતિમાં એક દિવસીય વુમન ક્રિકેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। ભરૂચના જાડેશ્વર સ્થિત તપોવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રોટરી ભરૂચ ફેમિના દ્વારા મહિલાઓ માટે વુમન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં 7 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્યમાંથી પણ ટીમો આવી હતી। ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ચેર વિપુલ પટેલની ઉપસ્થિતિમાં મશાલ જ્યોત પ્રગટાવી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે ઇવેન્ટ ચેર કીર્તિ જોશી, ઇવેન્ટ કો ચેર મોસમ પારેખ, રોટરી ભરૂચ ફેમિના પ્રમુખ સમીના ગુંદરવાળા સહિત હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા, અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિના 4 વર્ષથી 6 વર્ષથી આમ તો કહેવાય, પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે 4 વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે। એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં, એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે। આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કંઈક આનંદ જ કંઈ ઓર હોય છે અને એ લોકો ખૂબ આનંદ અનુભવે છે। અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિનાના બધા મેમ્બરના સહયોગથી અમે આ મેચનું સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકાર। વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે। 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે। આ ખરેખર 3 વર્ષની જે અભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે। હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવે।